નમસ્કાર મિત્રો, જ્ઞાનમ મનુષ્યાણમ તૃતીય નેત્રમ. જ્ઞાન એ મનુષ્યની ત્રીજી આંખ છે. ત્યારે ત્રીજી આંખને સમૃદ્ધ શક્તિશાળી બનાવવી એ સમયની માંગ છે. આ નોલેજ પાવરનો યુગ છે અને આ નોલેજ પાવરના યુગમાં ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બાળકો માટે આવી જ્ઞાનવર્ધન માટેની, જ્ઞાનને રક્ષણ માટેની, જ્ઞાનની સમૃદ્ધિ માટેની યોજનાઓ હાલમાં બહાર પડી છે. જો તમારું બાળક ધોરણ 5 માં અભ્યાસ કરે છે તો આ યોજનાઓ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. રાજ્ય સરકારે હાલમાં સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ની તારીખ બહાર પાડી છે. હાલ સીઈટી ના ફોર્મ ભરાય છે અને 15 તારીખ સુધી સીઈટી ના 15/12/2025 સુધી સીઈટી ના ફોર્મ ભરાશે. ત્યારબાદ 31 જાન્યુઆરીના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એક્ઝામનું આયોજન થશે. જો તમારું બાળક ધોરણ 1 થી 5 માં સરકારી શાળા કે અનુદાનિત શાળામાં અભ્યાસ કર્યો છે તો તમે આ યોજનાઓનો લાભ લઈ શકો છો. તો એના ફોર્મ હાલમાં ભરાઈ રહી છે. આ યોજનાથી શું લાભ થાય છે? ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ આ 3 લોક ભાગીદારીથી પ્રાઇવેટ સંસ્થાઓ સાથે મળી પીપીપી મોડેલથી આ યોજનાની અંદર રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં આવી શાળાઓ ચાલે છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપ્યા પછી તમારું બાળક મેરિટ લિસ્ટની અંદર પાસ થઈ જાય છે તો તેમને આ યોજનાનો લાભ મળે. એક વખત તમારું બાળક ધોરણ 6 માં આ યોજનામાં પ્રવેશ કર્યા પછી તમારા બાળકને ધોરણ 12 સુધી અભ્યાસ કરાવવાનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે. બાળકને રહેવા જમવાની સુવિધા, તેમના સ્ટેશનરીની વ્યવસ્થા, યુનિફોર્મની વ્યવસ્થા, તમામ પ્રકારની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર કરે છે. એના માટે રાજ્ય સરકાર દર વર્ષે 60,000 રૂપિયા અને દર વર્ષે 7% જેટલો વધારો પીપીપી મોડેલની શાળાઓને આપે છે. ડાયરેક્ટ સંસ્થાઓ તમારા બાળકને આ અભ્યાસ. રાજ્ય સરકારની આ યોજના હજારો બાળકો લાભ લઈ રહ્યા છે. ત્યારે તમારું બાળક પણ જો ધોરણ 5 માં અભ્યાસ કરતું હોય તો આ યોજનાનો લાભ લઈ શકાય છે. ફરી વખત તમને જણાવી દઉં કે હાલમાં એના ફોર્મ ભરાય છે અને જેમ તમે નવોદયની એક્ઝામ આપી અને તમારું બાળક નવોદયની ના શિક્ષણની અંદર ધોરણ 12 સુધી અભ્યાસ કરે છે, તેવી જ રીતે આ રાજ્ય સરકારે ગુજરાતી એટલે કે મિક્સ માધ્યમની વ્યવસ્થામાં તમારું બાળક ગુજરાતમાં જુદી જુદા વિસ્તારોમાં પ્રાઇવેટ સંસ્થાઓ સાથે સરકારે ટાઈપ કરેલી વ્યવસ્થાઓની અંદર તમારું બાળક રહે. એટલે તમારા માટે આ યોજના બેસ્ટ છે. તમે અથવા તમારા નજીકના કોઈ પણ આવા જે લોકોને લાભ લઈ શકાય તેવું હોય એવા વિદ્યાર્થીઓના વાલીઓ સુધી આ યોજનાની માહિતી પહોંચે એવા પ્રયાસો કરવા વિનંતી છે. આ યોજના વિશે વિશેષ માહિતી મેળવવા માટે તમે નજીકની પ્રાથમિક શાળાઓની અંદર જઈ અને માહિતી પણ મેળવી શકો છો. તેમજ નજીકની પ્રાઇવેટ શાળાઓની અંદર જઈને પણ તમે માહિતી મેળવી શકો છો. રાજ્ય સરકારનું આ શિક્ષણ ક્ષેત્રે પ્રાઇવેટીકરણનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. આવનારા દિવસોમાં આ યોજના કેટલો સમય ચાલે છે, રાજ્ય સરકાર તેમાં શું સુધારા વધારા કરે છે એ સમય બતાવશે.